નમસ્કાર દર્શક મિત્રો, ભારત પાકિસ્તાન સરહદેથી એક સમાચાર મહત્વના સામે આવી રહ્યા છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સિસે 5 પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે. સાથે જ આજે વહેલી સવારથી જમ્મુ કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાં ઓપરેશન ત્રાસી ચાલુ છે, જે અંતર્ગત 3 થી 4 આતંકીઓ ઘેરાઈ ચૂક્યા છે. તો આપણે જાણીએ સમાચાર વિસ્તારથી. બોર્ડર સિક્યુરિટી ફોર્સિસ કે જેમણે 5 પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી લોન્ચપેડનો થોડાક સમય પહેલા નાશ કર્યો છે. ચોક્કસ કયા દિવસે આ કાર્યવાહી કરવામાં આવી છે તે હજુ સુધી સામે નથી આવ્યું. બોર્ડર સિક્યુરિટી ફોર્સિસે કહ્યું છે કે અમે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો છે અને અમે તેમની ઘણી મિલકતોનો નાશ કર્યો છે. મસ્તપુરમાં એક આતંકવાદી લોન્ચપેડ જેને અમે હવે નષ્ટ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે 22મી એપ્રિલે પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેમાં 26 પર્યટકોના મૃત્યુ થયા હતા. તે પછી નાપાકે આપણે આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર જબરજસ્ત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેના જવાબમાં પણ ભારતીય સેનાએ અને આપણી પેરામિલિટરી ફોર્સિસે જબરજસ્ત કાર્યવાહી કરી હતી. તો આ જ કાર્યવાહી અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સિસે 5 પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો છે. વાત કરીએ જમ્મુ કાશ્મીરના કિશ્તવાર જિલ્લાની, તો આ કિશ્તવાર ખૂબ પહાડી અને એક જંગલી જગ્યા છે, જ્યાં વહેલી સવારથી જ ભારતીય સેનાનું ઓપરેશન ત્રાસી ચાલુ છે. ભારતીય સેનાએ પ્લેટફોર્મ એક્સ પર એની ટ્વીટ પણ કરી છે. કોન્ટેક્ટ હેઝ બીન એસ્ટાબ્લિશ વિથ ટેરરિસ્ટ ડ્યુરિંગ એ જોઈન્ટ ઓપરેશન વિથ જમ્મુ કાશ્મીર પોલીસ એટ છત્રુ કિશ્તવાર ટુડે મોર્નિંગ. Additional troops have been inducted and operations are ongoing to neutralize the terrorist. ભારતીય સેના ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી આ તમામ આતંકવાદીઓ પર નજર પણ રાખી રહી છે. સાથે જ એ પણ સંભાવના બતાવાઈ રહી છે કે કદાચ પહેલગામના આતંકી હુમલામાં જે પણ આતંકીઓનો સમાવેશ થતો હતો તે જ આ આતંકીઓ હોઈ શકે છે. આપને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાએ જબરજસ્ત રીતે સમગ્ર જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધા છે. આ પહેલા જમ્મુ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ ઠાર મરાયા હતા. 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો થયો તેમાં 26 પર્યટકોના મોત થયા હતા. તે પછી ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં તમામ આતંકીઓના લોન્ચપેડ નષ્ટ કર્યા છે. આ આતંકી હુમલાની જવાબદારી TRF એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકી સંગઠને લીધી હતી. જો કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો, તો ભારતે ત્યાર પછી પાકિસ્તાનના 8 થી 11 જેટલા એરબેઝ ઉડાવી માર્યા છે. તો આ જે પણ અપડેટ હશે આવા ભારતીય સેનાના જેટલા પણ ઓપરેશન વિશે તે માટે જોતા રહો જમાવટ. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.